તો અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે નદી અને ડેમમાં નવા નીરની આવક થઈ। ધોધમાર વરસાદના પગલે શેત્રુંજી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ તો ધારીનો ખોડિયાર ડેમ બીજી વાર છલકાયો। ખેતી પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે। રવિવારે બપોર બાદ અમરેલી જિલ્લામાં ખાબકેલા અનરાધાર વરસાદના કારણે અનેક નદી નાળાઓ છલકાયા છે। અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ અમરેલીની જીવાદોરી સમાન અને સૌથી મોટી શેત્રુંજી નદીના દ્રશ્યો છે। ગઈકાલ રાત્રે પડેલા ભારે વરસાદના કારણે અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ છલકાયો છે। 3 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે। આ સિવાય અમરેલીનો ઠેબી ડેમ છે એ પણ છલકાયો છે। અનેક વિસ્તારમાં સારા વરસાદના કારણે નદી નાળાઓ છલકાયા છે। જોકે ગઈકાલે જે વરસાદ પડ્યો તેની સાથે પવન પણ ફૂંકાયો, તેના કારણે ખેડૂતોના ખેતી પાકને પણ નુકસાન થયું છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। તો અમરેલીના ખોડિયાર ડેમમાં પાણીની આવક થઈ રહી છે। અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ વધુ એક વખત છલકાયો છે। ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી ખોડિયાર ડેમમાં પાણીની બમ્પર આવક થઈ। ધારી ગીરના ગામડાઓમાં તેમજ જંગલ વિસ્તારમાં અંદાજિત 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। ખોડિયાર ડેમના 3 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા તો નીચાણવાળા ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ।